સંખ્યાઓ જોઈ હતી અને કોના માટે કોણ સમૃદ્ધ થાય છે તે પણ જોયું. વિરોધી સંખ્યા, વ્યસ્ત સંખ્યા આ બધું જ જોયા પછી જ્યારે આપણે ગુણાકારનું સરવાળા પર વિભાજન જોવાનું છે ત્યારે તમને એનું એક સૂત્ર યાદ હોવું જોઈએ. જેમ કે a ગુણ્યા b વત્તા c બરાબર a ગુણ્યા b વત્તા a ગુણ્યા c. હવે આ સૂત્ર છે એને યાદ રાખવાનું નહીં રાખવાનું એ તમારા પર છે, પણ એને દાખલો કઈ રીતે કરવાનો એકદમ એ સરળ રીત છે. તમને પરીક્ષામાં સૂત્ર યાદ ના રહે તો કશો વાંધો નથી, પણ આપણે એને દાખલો કઈ રીતે ગણીએ એ આપણે જોઈ લઈએ. સપોઝ હું a બરાબર 2 લઈશ, b બરાબર 1 લઈશ અને c બરાબર 3 લઈશ. આ જ કિંમતોને આપણે ડાયરેક્ટ સૂત્રમાં મૂકીને જોઈ લઈએ કે તમને આવું આપેલું હશે પરીક્ષામાં 2 ગુણ્યા 1 વત્તા 3. અહીંયા તમે જોઈ શકો છો a ની જગ્યા પર 2 છે, b ની જગ્યા પર 1 છે અને c ની જગ્યા પર 3 છે. આ બાજુ હું તમને ગુણાકાર કરીને બતાવું. 3 વત્તા 1 4 અને 4 ગુણ્યા આ બાજુ સાઈડ આપણને 8 જવાબ મળે છે. એ જ રીતે આ બાજુની સાઈડ આપણને શું જવાબ મળે છે એ જોઈએ. a માટે આપણે 2 મૂકીશું, b માટે 1 વત્તા a માટે 2, c માટે 3. 2 કા 2 વત્તા 3 દુ 6, 6 ને 2 8. તો બંને બાજુ જવાબ કેવો મળે છે? સરખો. તો પૂર્ણ સંખ્યા માટે, પૂર્ણાંક સંખ્યા માટે આ ગુણાકારનું સરવાળા પર વિભાજન થઈ શકે છે. એ જ રીતે ચલો હવે આપણે જોઈશું સમય સંખ્યા પર વિભાજન. ચલો હવે આપણે એક સમય સંખ્યા લઈશું, પણ આપણે દરેકે દરેક માટે સમય સંખ્યા લઈશું, કોઈ એક માટે નહીં. ધારો કે આપણે a બરાબર લઈએ 1/2, b માટે લઈએ 1/3 અને c માટે લઈએ 1/4. આ સંખ્યા એટલા માટે લીધી કે જેથી તમને સરળ રીતે આપણામાં જ્યારે લસાઅ લેવાનો આવે તો પણ તમને તરત ખબર પડે. તો અહીંયા આપણે પહેલા સૂત્ર માટે બધાની કિંમત મૂકીશું 1/2 ગુણ્યા 1/3 વત્તા 1/4. બરોબર. પહેલા આ બાજુનું આપણે સોલ્વ કરી દઈશું. 1/2 એમના એમ ગુણ્યા અહીંયા લસાઅ લઈશું 4 તરી 12, 4 એકા 4 વત્તા ઉપર 3 એકા 3. અહીંયા 1/2 ગુણ્યા 4 ને 3 7/12. હવે તમને ખબર છે કે અપૂર્ણાંકોનો ગુણાકાર કઈ રીતે થાય? ઉપરની સંખ્યા નીચેની સંખ્યા. 7 એકા 7, 12 દુ 24. બરોબર. હવે આ બાજુની સાઈડ આપણે જોઈએ તો a માટે છે 1/2 ગુણ્યા b માટે 1/3 વત્તા a માટે 1/2 ગુણ્યા 1/4. હવે આનું શું થશે? 3 દુની 6 અને અહીંયા 4 દુની 8. હવે આને આપણો લસાઅ લઈશું. અહીંયા શું થશે? 6 ચોક 24 એટલે 4 વડે ગુણીશું અને અહીંયા 8 તરી 24 એટલે 3 વડે ગુણીશું. તો નીચે આપણો લસાઅ થશે 24, 4 એકા 4 વત્તા 3 એકા 3, 4 ને 3 7/24. બંને બાજુ જો જવાબ સરખો આવે છે. આ રીતે સમય સંખ્યાનું પણ ગુણાકાર પર વિભાજન, સરવાળા પર વિભાજન થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને પાઠ્યપુસ્તકના 2 દાખલા આપેલા છે જેના આપણે ઉકેલ લાવીશું. પહેલા તમે જોઈ શકો છો બધી જ સંખ્યા કેવી છે? અપૂર્ણાંક. અપૂર્ણાંક કહેશો કે સમય કહેશો. બરોબર. હવે અહીંયા છે 7/5 ગુણ્યા -3/12 અને બીજા કૌંસમાં છે 7/5 ગુણ્યા 5/12. બંનેની વચ્ચે સરવાળાનું ચિહ્ન છે. એટલે તમને એક વસ્તુ તો યાદ આવી ગઈ કે આ ગુણાકારનું સરવાળા પર કરેલું વિભાજન છે. આપણે જે સૂત્ર હતું એનાથી આ ઊંધું કરવાનું છે. બંનેમાં જે સામાન્ય વસ્તુ છે 7/5 એને કોમન બહાર કાઢી લેવાની છે. બહાર કાઢ્યા પછી શું વધે છે? -3/12 વત્તા 5/12. નીચે છેદ સરખો છે એટલે લસાઅ લેવાની જરૂર નથી. 12 -3 વત્તા 5. તમને ખબર છે કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા જાય, 5માંથી 3 જાય તો 2 રહેશે. બરોબર. તો 2/12. હવે આપણે જોવાનું કે છેદ ઉડે છે કે નથી ઉડતા. ઉડતા હોય તો ઉડાવી દેવાના. અહીંયા ઉડે છે 2×12. તો 7/5 ગુણ્યા 1/6. હવે અપૂર્ણાંકોનો આપણે ઉપરનો ગુણાકાર, નીચેનો ગુણાકાર. 7 એકા 7 અને 5×6 30. તો આ જવાબ આવે છે. હવે બીજી બાજુ આપણે જોઈએ 9/16 ગુણ્યા 4/12 વત્તા 9/16 ગુણ્યા -3/9. આમાં પણ આપણને એક સંખ્યા 2 વાર આપેલી છે અને આ એક દાખલો છે ગુણાકારનું સરવાળા પર વિભાજન. તો 9/16 ને આપણે બહાર કાઢીશું
અંદર કૌંસમાં વધશે આપણી જોડે 4/12 વત્તા -3/9. હવે અહીંયા આપણી પાસે છેદ સરખો નથી, તો આપણે છેદ સરખો કરવા માટે આપણે એનું લસા લઈશું. લસા લેવા માટે જો આપણને અહીંયા છેદ ઉડે છે 4 તરી 12 અને અહીંયા 3 તરી 9, તો અહીંયા શું વધશે? ઉપર 1/3 વત્તા અહીંયા કશું નહીં એટલે -1/3. યાદ રાખવાનું કે આપણે છેદ અંકોનો ઉડાડ્યો છે, માઇનસનો નહીં, એટલે માઇનસ તો એમના એમ જ રહેશે. 9/16 ગુણ્યા છેદ સરખો છે પ્લસ માઇનસ, એકમાંથી એક જાય તો 0, તો આખું પદ 0 થઈ જશે એટલે આ પણ 0 થઈ જશે. તો આ રીતે આપણે ગુણાકારનું સરવાળા પર વિભાજન જેવા દાખલા કરીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે એક સ્વાધ્યાયનો દાખલો છે જેમાં આપણે ચકાસણી કરવાની છે માઇનસ ઇન્ટુ બ્રેકેટમાં -x = x. આપણને એ તો ખબર જ છે કે ગુણાકારમાં જ્યારે 2 વાર માઇનસ આવે તો એ ઉડી જાય છે અને પ્લસમાં ફેરવાય છે, પણ એની આપણે ચકાસણી કઈ રીતે કરીશું? એ સંખ્યા ઉપર. તો આપણને પહેલી સંખ્યા છે 11/15. આપણે પહેલાં શું લેવાનું છે? -x માઇનસ લેવાનું, -x આપણા શું છે? 11/15. તો માઇનસ ઓટોમેટિકલી ઉડી જશે, 11/15 આ આપણો x છે, તો -x બરાબર x થાય છે. એ જ રીતે આપણે બીજી સાઈડ જોઈએ. ઓલરેડી આપણી પાસે 2 માઇનસ તો છે જ અને xની પોતાની વેલ્યુ કેવી છે? માઇનસ છે, બરોબર. હવે આ માઇનસ શું થશે? ઉડી જશે, એટલે અહીંયા રહેશે 13/17. તો -13/17 તો આપણું શું છે? x. આ રીતે બીજી એક સંખ્યા x બરાબર માઇનસ અને માઇનસ બે ઉપર નીચે છે એટલે ઉડી જશે અને આપણી કિંમત થશે 17/15. હવે આ વેલ્યુને આપણે માઇનસ ઇન્ટુ -x માં મૂકીએ. -17/15. માઇનસ કટ થઈ જશે, 17/15 રહેશે ને આ આપણી x વેલ્યુ છે, બરોબર. હવે નીચે એક બીજો દાખલો છે કે 6/13 ને -7/16 ના વ્યસ્ત વડે ગુણો. તો પહેલાં તો -7/16 નો વ્યસ્ત શું થાય? તો મેં તમને વ્યસ્ત માટે એમ કીધું હતું કે જેને ગુણવાથી જવાબ શું થઈ જાય? 1. આપણે ચિહ્ન બદલવાનું નથી, અંશ અને છેદ બદલવાનો છે અંશ માટે. હવે આને અને આ રકમને આપણે ગુણવાની છે, તો 6/13 ગુણ્યા -16/7. હવે જુઓ, અહીંયા પ્લસની નિશાની, અહીંયા માઇનસ, પ્લસ માઇનસ, અહીંયા ક્યાંય છેદ ઉડતા નથી, તો 16 × 96 અને 13 × 7, બરોબર. તો આ રીતે આપણે ડાયરેક્ટ દાખલો કરી શકીએ છીએ. આ સિવાય કોઈ પણ બીજી રકમ હોય, ધારો કે અહીંયા તમને માઇનસ આપે છે તો 2 માઇનસ ઉડી જશે, જવાબ પ્લસ થશે, બરોબર. ચલો વિદ્યાર્થી મિત્રો, એક નવા ટોપિક સાથે આપણે શરૂઆત કરીએ. બીજી, સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ. સંખ્યા રેખા પર તમે પૂર્ણાંક સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યાને બધી તમે દર્શાવેલી છે જ. તમને એ પણ ખબર છે કે આ સંખ્યા રેખા હોય, વચ્ચે મિડલમાં 0 આવે છે. લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ બધી ઋણ પૂર્ણાંક સંખ્યા અને જમણી બાજુ ધન પૂર્ણાંક સંખ્યા આવે છે. સપોઝ કે હું અહીંયા હવે લઉં છું -1, -2, -3, -4. એવી રીતે અહીંયા 1, 2, 3, 4, 5 આ રીતે હું કોઈ સંખ્યા લઉં છું. હવે હું તમને એમ કહું કે 0.5 દર્શાવો, બરોબર. તો 0.5 તમને તરત ખબર પડશે કે 0 અને 1ની એક્ઝેક્ટ વચ્ચોવચ્ચ આપણો 0.5 છે. પણ એના સિવાય હું તમને કહું કે સંખ્યા રેખા પર 1/2 દર્શાવો, તો તમે એમ વિચાર કરશો કે સંખ્યા રેખા પર 1/2 જેવી તો કોઈ અંક જ નથી, પણ એકચ્યુઅલમાં 1/2 એટલે જ આપણે 0.5 થાય છે. એને તમારે સરળ સ્વરૂપમાં ફેરવવું હોય તો આવી રીતે 1ને તમારે 2 વડે ભાગવા પડે. ભાગ ન ચાલે એની શું? 2 × 5 = 10. તો આપણો જવાબ અલ્ટિમેટલી શું આવે છે? 0.5. તો જે દશાંશ સંખ્યા છે એને જ અપૂર્ણાંકમાં ફેરવેલી છે અને અપૂર્ણાંકને જ આપણે દશાંશ સંખ્યામાં ફેરવીને જવાબ લાવી શકીએ છીએ. જેમ કે 3/8ને આપણે દર્શાવી છે, તો સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવીશું? 3 ને 8 વડે ભાગીશું, ભાગ ન ચાલે એની શું? 8 તરી
24 6 વધશે, આગળ જશે તો 3 સમથિંગની આવી જગ્યા 0.3 પછીને આપણી ડિજિટ આવશે. તો 0.3 પછી અહીંયા ક્યાંય પણ આ સંખ્યા હોઈ શકે, પણ આ આપણી એક્ઝેક્ટલી સંખ્યા કહેવાય નહીં. 3/8 એટલે આવો કોઈ શાંત દશાંશ આપણે જોઈએ જ્યાં આપણો જવાબ સ્ટોપ થઈ જાય, 0.5 પછી આગળ જતું નથી. પણ અહીંયા તો 0.3 થી આગળ જ જાય છે. તો આપણે શું કરીશું? તો સંખ્યા રેખા પર દર્શાવવા માટે પહેલાં તો આપણે છેદ જોવાનો. 3/8 છે તો 8 શું છે? આપણો છેદ છે. કશું જ કરવાનું નથી, 0 કરીને 1/8, 2/8, 3/8, 4/8, 5/8 આવી રીતે કન્ટિન્યુઅસ તમારે સંખ્યા દર્શાવતી જવાની છે. અને એમાં આપણો અહીંયા આવશે 3/8. હવે તમે એમ કહેશો કે આ સંખ્યા કઈ રીતે આવી? તો આપણો 1 જે છે એ આ સંખ્યા રેખા પર છે. એ ક્યાં છે? આવી ગયો 8/8 એટલે આપણો શું થયો? 1 થયો. તો આપણો જે છેદ છે એ સંખ્યા અંશમાં આવશે એટલે આપણો 1 મળશે. તો આપણી અલ્ટિમેટલી 3/8ની પોઝિશન ક્યાં છે? 0 અને 1ની વચ્ચે. તો આ રીતે તમારે દરેક વખતે દર્શાવવાનું છે. આપણે એક બીજું ઉદાહરણ લઈએ, -1/4. તો -1/4 માટે શું કરીશું? -1/1, 1/4, -2/4, -3/4, -4/4 આ રીતે કન્ટિન્યુઅસ આપણે લખીશું અને આપણી જે સંખ્યા છે -1/4 એને દર્શાવી દઈશું. હવે અહીંયા ક્યાં 1 છે? -1 કયા પોઝિશન પર છે? તો જ્યાં અંશ અને છેદ સરખા હોય એ આપણી ઓરિજિનલ પોઝિશન 1ની, અને 0 અને -1ની વચ્ચે આપણી સંખ્યા આવે છે જે 0ની એકદમ નજીકમાં છે. તો આ રીતે આપણે દરેક દાખલા સમય સંખ્યાને આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે તમને સમય સંખ્યા દેખાય છે અને એક સમય સંખ્યામાં ઉપર બધી ધન સમય સંખ્યા છે, નીચે ઋણ સમય સંખ્યા છે. હવે એમાં તમને અમુક આલ્ફાબેટ દેખાય છે, ABCDE, FGHI અને J. ત્યાં તમને કોઈ અંક દેખાતો નથી, તો મતલબ કે આપણે એ અંક શોધવાનો છે. કશું જ નથી કરવાનું, તમારે ક્રમ અનુસાર જેમ તમે બાલ મંદિરમાં આંક બોલતા હતા એ જ રીતે બોલવાના છે. 0 પછી શું આવશે? 1. તો 1ના છેદમાં જે આપેલી છે સંખ્યા એ 5, પછી 2, 3. હવે શું આવશે? 4, પછી 5, 6, 7, 8/5, 9/5, 10, 11. આવડી ગયું? કેટલું ઇઝી છે. હવે એ જ રીતે આપણે નીચે જઈશું. 0 આપણને અહીંયા આપેલો છે અને ઋણ પૂર્ણાંક સંખ્યા ડાબી બાજુ હોય તો -1 થી લઈને આપણે બોલતું જવાનું. છેદમાં જે આપેલું છે એ જ દરેક બોલશે. -1/6, -2/6, -3, -4, પછી આવશે -5, -6 આપેલું છે, -7 અને -8 અને છેલ્લે 9, 10 અને પછી -11. તો વિદ્યાર્થી મિત્રો, કેટલી સરળ પદ્ધતિથી આપણે વચ્ચે જે સંખ્યા નથી આપી એ આપણે શોધી દીધી. હવે આપણને એમ કહે છે કે આ સંખ્યા રેખા પર 1 અને 2, -1 અને -2ની જગ્યાએ કયા અંક છે. તો આપણે એટલું સિમ્પલીથી આપણે જોવાનું છે કે અંશ અને છેદ ક્યાં સરખા મળે છે, અને છેદનો ઘડિયો બોલશો તો તમને ઓટોમેટિકલી 1 અને 2 મળશે. જેમ કે 1 માટે હું ઉપરનું જઈશ, કેમ કે આ ધન સંખ્યાઓ છે, તો 5 છેદ છે તો 5 અને 5 અંશમાં હોવા જોઈએ એટલે 1 આપણો કહેવાય. તો 1ની જગ્યાએ કઈ સંખ્યા આપી છે? 5/5. 5નો જ ઘડિયો આપણે બોલવાનો છે. 5 દુ શું થાય? 10. તો 10/5. તો આપણી આ રહી સંખ્યા, એટલે અહીંયા આપણો 2 આવે છે. તો આ 1 અને 2ની વચ્ચે આવેલી સંખ્યાઓ કહેવાય. તે જ રીતે -1, તો 6 છે નીચે છેદમાં, તો 6 જોવાનો, તો -6/6 એ આપણો -1 થયો. એ રીતે ઘડિયો બોલીએ તો 6 દુની 12, તો -12/6 એટલે આપણો -2 થાય. સમજાય છે? તો આ રીતે ઘણી બધી સમય સંખ્યા તમે શોધી શકો છો. આમાં 1 અને 2 વચ્ચે 4 સંખ્યા આવી, એવી રીતે 5, 10, 25, 50 ગમે તેટલી સંખ્યાઓ આવી શકે છે. એનું ઉદાહરણ આપણે હવે જોઈશું. ક્વેશ્ચન આપેલું છે, 3 અને 4 વચ્ચે આવતી 10 સમય સંખ્યા શોધો. 3 અને 4 તો પૂર્ણાંક સંખ્યા છે. કઈ રીતે આપણે એની વચ્ચે સમય સંખ્યા શોધી શકીએ?
તો યાદ રાખવાનું કે દરેકે દરેક સંખ્યા વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવેલી છે. હવે એને આપણે શોધવી હોય તો શું કરી શકાય? પહેલાં તો આપણે એને છેદ હોવો જોઈએ. 3 અને 4 વચ્ચે કોઈ છેદ નથી. તો આપણે શું સમજવાનું છે કે 3ના છેદમાં 1 છે અને 4ના છેદમાં પણ 1 છે. હવે આપણે સમય સંખ્યા શોધવી જ છે. બંનેનો છેદ સરખો જોઈએ. અહીંયા ઓલરેડી બંનેનો છેદ સરખો જ છે, પણ એની વચ્ચે આપણે જે સમય સંખ્યા શોધવી છે તો આપણો એને છેદ મોટો કરવો પડશે. જેટલો છેદ આપણે મોટો કરીશું એટલી સમય સંખ્યાઓ અંદર વધશે. જેમ કે હું નીચે 60 લઉં છું તો મારે ઉપર પણ 60 વડે ગુણવું પડશે. મેં ડાયરેક્ટ મોટી સંખ્યા એટલા માટે લીધી છે જેથી તમને ખબર પડે કે 60 લઈએ છીએ તો આપણને કેટલી સમય સંખ્યા મળે છે. એ રીતે 10, 20, 30, 11, 12, 2, 4, 6 ગમે તે છેદ લેવાય. 6 તરી 18 એટલે 180 છેદમાં 60 અને 6 ચોક 24 240 છેદમાં 60. તો 180 થી 240 આપણી પાસે કેટલી સંખ્યાઓ મળી ગઈ? 181 છેદમાં 60, 182 છેદમાં 60, 183 છેદમાં 60 થી લઈને કેટલે સુધી આપણે લખી શકીએ? 240 સુધીની લખી શકીએ છીએ. ટોટલ આપણને 60 સંખ્યાઓ મળે છે. તો આ રીતે સપોઝ કે મેં એનો છેદ કોઈ નાની સંખ્યા લીધી હોય, 25 લઉં છું, તો મારે ઉપર નીચે બંને 25 વડે ગુણવું પડશે. કેમ કે મારે છેદ અને જેટલે છેદમાં હું ગુણું એટલા જ મારા અંશમાં ગુણવા પડે. 25 તરી 75 અને 25 ચોક 100. તો આમાં પણ મને 75 થી લઈને છેક 100 સુધીની સંખ્યાઓ મળી જાય છે. કોઈક વાર એવું બને કે આપણને પૂરેપૂરી સંખ્યાઓ ના મળે. જેમ કે હું અહીંયા મેં 25 લીધો એમ હું ખાલી 4 પણ લઈ શકતી હતી. 3 છેદમાં 4 1 હતો તો એને 4 વડે ગુણતી અને 4ને પણ 4 વડે ગુણતી તો 3 ચોક 12 છેદમાં 4, ચોકો ચોકો 16 છેદમાં 4. તો આની વચ્ચે ખાલી 13, 14 અને 15 3 જ સંખ્યા મળે છે. તો જેટલો તમે છેદ નાનો લેશો એટલી સંખ્યા તમને ઓછી મળશે. જેમ જેમ છેદ વધારતા જશો એમ તમને સંખ્યા વધારે મળશે. બરોબર. હવે આપણે આ છેદ સરખો હતો એની લીધી. હવે આપણે એક ઉદાહરણ જેનો છેદ અલગ અલગ હોય એ સંખ્યા લઈશું. અહીંયા જુઓ તો 2/5 અને 3/8 વચ્ચે આવતી 10 સમય સંખ્યા શોધવાની છે. અહીંયા આપણે જેમ પહેલાં કર્યું ત્યારે છેદ બંનેમાં 1 1 હતો એટલે આપણે કોઈ પણ સંખ્યા લઈ શકતા હતા. હવે આપણી પાસે છેદ ઓલરેડી આપેલો પણ છે અને બંને અલગ અલગ આપેલું છે અને આપણે હવે એને બંનેને સરખા કરવાના છે. તો 2/5 અને 3/8. પહેલી જ વખતે તમારે જ્યારે નથી ખબર પડતી હોતી ત્યારે બંનેના છેદ એકબીજા સાથે ગુણી લેવાના. અહીંયા હું 8 વડે ગુણીશ, અહીંયા 5 વડે. જે સંખ્યા નીચે છે એને જ ઉપર ગુણવાની છે. 8 દૂની 16, 8 પંચા 40, 5 તરી 15, 8 પંચા 40. તો અહીંયા જુઓ મિત્રો, અહીંયા 15/40, અહીંયા 16/40. મતલબ એ બંને વચ્ચે કોઈ પણ સંખ્યા નથી. 15 પછી 16 તરત જ આવી જાય છે તો આપણો આ છેદ ચાલે નહીં. હવે એના સિવાય હું છેદ એનાથી મોટો કરીશ. મોટો કરવા માટે કશું જ નથી કરવાનું. તમે જે સંખ્યા લીધી એના પાછળ 0 લગાડી દેવાનો. જો તમારે સરળ પદ્ધતિથી પતાવવું હોય દાખલો તો તમે જે અહીંયા 8 લીધો એની જગ્યાએ 80, 5 લીધો એની જગ્યાએ 50. 8 દુ 16 એટલે 160 છેદમાં 400, 5 તરી 15 એટલે 150 છેદમાં 400. હવે 151 થી લઈને તમારી પાસે છેક 159 જેટલી સંખ્યા મળે છે. હજી પણ તમે જેમ જેમ છેદ વધારશો એમને તમને વધારે સંખ્યા મળતી જશે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડાક ઉદાહરણ દ્વારા આ ચેપ્ટરને વધારે સમજીશું. સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે 7/4. પહેલાં જ મેં તમને કીધું પોઝિટિવ સંખ્યા હોય તો 0ની જમણી બાજુ આવશે, નેગેટિવ એટલે કે ઋણ પૂર્ણાંક હશે તો એની ડાબી બાજુ આવશે. આપણી પાસે અહીંયા ધન સંખ્યા છે એટલે આપણે ઓલમોસ્ટ જમણી બાજુ જવાનું છે, ડાબી બાજુનું કશું જ કામ નથી. તો 0 પછી છેદ જોવાનો છે. 4 છે તો 1/4, 2/4, 3/4 એમ કરતાં કરતાં આપણી પાસે જેટલી આપણી જે સંખ્યા છે ઓરિજિનલ 7/4 એ ના આવે ત્યાં સુધી આપણે આગળ જવાનું છે. અહીંયા આપણી પાસે 7/4 મળી જાય છે એટલે ઓલમોસ્ટ એ
આપણે 0 થી દૂર છે. હવે આપણે એ જાણવું હોય કે એ કોની કોની વચ્ચે છે, તો આપણે મેં તમને પહેલાં કીધું હતું છેદ અને અંશ જ્યાં સરખા હોય ત્યાં આપણો 1 છે. 4નો ઘોડે બોલવાનો, 4 દૂની 8. તો આપણી સંખ્યા 1 અને 2ની વચ્ચે છે અને વધારે તો 2ની નજીકમાં છે. ચલો બીજી સંખ્યા છે -5/6. માઇનસ છે એટલે એ 0ની ડાબી બાજુ આવશે, એટલે આપણે 0 અહીંયા લખીશું. એ જ રીતે આપણે છેદ જોવાનો 6 છે તો -1/6, -2/6, -3/6. આમ કરતાં કરતાં આપણે છેક સુધી આગળ જઈશું. બરોબર, આ રીતે આપણે આગળ વધીએ. આપણી સંખ્યાઓ અહીંયા આવી ગઈ છે -5/6. હવે આ સંખ્યા કોની કોની વચ્ચે છે, તો અંશ અને છેદ જ્યાં સરખા છે એ આપણો 1 છે. તો 0 અને -1ની વચ્ચે આપણી સંખ્યા છે અને વધારેમાં તે -1ની નજીકમાં છે. હવે છે 13/8. ફરીથી ધન પૂર્ણાંક સંખ્યા છે તો આપણે 0 પહેલાં લઈશું અને એનાથી જમણી બાજુ આપણે જઈશું. 1/8, 2/8. આમ કરતાં કરતાં આપણી પાસે છેક 13 સુધી જવાનું છે. છેદમાં આવી ગયા પછી એના પર રાઉન્ડ. હવે એ કોની કોની વચ્ચે છે એ જોવું હોય તો અંશ અને છેદ જ્યાં છે ત્યાં 1 અને 8 દૂની 16. તો અહીંયા તો હજી 13 જ આવે છે. હવે આપણે 14, 15 ને 16 લઈશું, ત્યાં આપણો 2 આવશે. 8 દૂની 16. તો આપણી રકમ જે આપણી સંખ્યા છે એ કોની કોની વચ્ચે છે, 1 અને 2ની વચ્ચે. હવે છે -3/5. તો 0, -1/5, -2/5, -3/5, -4/5, -5/5. -3/5 એટલે વચ્ચે આવે છે. આ આપણો -1 થયો, અહીંયા ને અહીંયા 0 થયો. તો 0 અને -1ની વચ્ચે આપણી રકમ છે. હવે છે 1/7. 1/7 તો 0 પછીની પહેલી જ રકમ આવશે 1/7. બરોબર, તો અહીંયા આપણી 1 ક્યાં આવશે, 7/7ની જોડે. તો આપણી રકમ ક્યાં આગળ છે, 0 ને એકદમ અડીને. તો આ રીતે આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરી શકીએ છીએ. હવે અહીંયા આપણે 3/5 અને 3/4ની વચ્ચે આવતી 5 સમય સંખ્યા લખવાની છે અને 1/4 અને 1/2 વચ્ચે આવતી 5 સમય સંખ્યા લખવાની છે. મહત્વનું એ છે કે પરીક્ષામાં તમને શું પૂછે છે, 5 સમય સંખ્યા કે 10? તમે ગમે તેટલી મેળવી શકો છો, પણ તમારે 5 આપી હોય ને તમે 3 લખીને આવો તો એ જવાબ ખોટો. પણ તમને 3 પૂછી હોય ને તમે 5 લખીને આવો છો તો જવાબ સાચો, કેમ કે એમાં છેદમાં જેટલો મોટો કરીશું એટલી સંખ્યા મળવાની જ છે. એમાંથી વચ્ચેની તમે કોઈ પણ લખી શકો છો. જેમ કે 3/5 છે અને 3/4 છે. મારે બંનેનો છેદ સરખો કરવા માટે હું બંનેને એકબીજા સાથે ગુણીશ. બરોબર, અંશ અને છેદમાં સરખું કરીશ તો 3 ચોક 12/20 અને 3 પંચા 15/20. હવે જુઓ 12 અને 15ની વચ્ચે ખાલી 13, 14 બે સંખ્યા રહે છે અને આપણે શોધવાની છે 5 સંખ્યા. તો આ મારે ચાલશે નહીં. હવે એના સિવાય હું શું કરીશ કે અહીંયા છેદ વધારતી જઈશ. છેદ વધારીશ એટલે ઓટોમેટિકલી મારી સંખ્યા વધતી જશે. તમને ખબર છે કે 20 × 100 અને 25 ચોક 100 થાય છે. બરોબર, છેદ સરખું કરવા માટે તો આપણે પહેલી રીત પણ વાપરી શકતા હતા, ડાયરેક્ટ 0 લગાવવાની. પણ એ સિવાય આ રીત પણ છે કે 20 × 100 થાય અને 25 ચોક 100 થાય, એ રીતે પણ આપણે કરી શકીએ. તો ઉપર થશે 20 × 60 અને અહીંયા 25 × 75. હવે 60 અને 75ની વચ્ચે કોઈ પણ 5 સંખ્યા તમે લખી શકો. 61/100, 62/100, 63/100, 64/100, 65/100. કોઈ પણ 5 સંખ્યા આવી રીતે તમે લખી શકો છો. કોઈકને એવું થાય કે 66થી લખવી છે તો 66થી પણ લખી શકે છે. હવે છે 1/4 અને 1/2. હવે અહીંયા હું કઈ સંખ્યા એવી રીતે ગુણીશ કે બંનેના છેદ સરખા થશે? તો હું અહીંયા 10 લઈશ અને અહીંયા 5 લઈશ.
તો મને ખબર છે કે 10 દુ 20 અને 5 ચોક 20 થશે. ઉપર 5 એકા 5, અહીંયા 10. તો જુઓ અહીંયા 5 અને 10 વચ્ચે કેટલી સંખ્યા રહે છે? 6, 7, 8, 9. મારી પાસે ખાલી 4 જ થઈ, એ ચાલે નહીં. હવે આપણે શું કરીશું? એનો છેદ વધારીશું. છેદ વધારવા માટે હવે શું કરી શકાય? 20 નથી આવતા તો હવે 40 થાય. તો 20 દુ 40 અને 4 દાન 40. આ રીતે બેકી સંખ્યાનો આપણે ગુણાકાર જોઈ શકીએ છીએ. 10 એકા 10, 10 ચોક 40, 20 એકા 20, 20 દુ 40. હવે કેટલી બધી સંખ્યા આપણને મળે છે? 11/40, 12/40, 13/40, 14/40 અને 15/40. આવી રીતે તમે છેક 19 સુધી લખી શકો છો. હવે આપણી પાસે અહીંયા સ્વાધ્યાયના બે દાખલા છે, જેમાં એક એવું પૂછ્યું છે, શું 8/9 એ -1 પૂર્ણાંક 1 અષ્ટમાંશનો વ્યસ્ત છે કે નહીં એ, અને બીજું છે શું 0.3 એ 3 પૂર્ણાંક 1 તૃતીયાંશનો વ્યસ્ત છે કે નહીં તે. પહેલાં તો આપણી જે અપૂર્ણાંક સંખ્યા મિશ્ર છે તેને આપણે અપૂર્ણાંકમાં ફેરવી દેવાની, કેમ કે મિશ્ર પરથી આપણે કશું જાણી શકતા નથી. તો -1 પૂર્ણાંક 1 અષ્ટમાંશનો વ્યસ્ત શું થાય એ જાણવા માટે આપણે પહેલાં એ અપૂર્ણાંકમાં ફેરવવી જરૂરી છે. 8 એકા 8, 8 ને 1 9, -9/8. હવે આનું વ્યસ્ત શું થશે? -9/8 નો વ્યસ્ત, મેં તમને કીધું હતું કે આપણે વ્યસ્ત કરવા માટે ચિહ્ન બદલવાનું નથી, આપણે ખાલી અંશ અને છેદ બદલવાનું છે. તો આ તો આપણી એ સંખ્યા આવી. તો હા, 8/9 એ -1 પૂર્ણાંક 1 અષ્ટમાંશનો વ્યસ્ત છે. તે જ રીતે આપણે નીચેનો દાખલો જોઈશું. 0.3 એટલે શું કહેવાશે? 3/10 અને 3 પૂર્ણાંક 1 તૃતીયાંશ એટલે 3 તરી 9, 9 ને 1 10/3. હવે આનો વ્યસ્ત તો આપણે જે રકમ અપૂર્ણાંકમાં જોઈ એનો વ્યસ્ત શું થશે? 10/3 નો વ્યસ્ત 3/10 થશે, અને 3/10 ને આપણે દશાંશમાં શું લખી શકીએ? 0.3. તો હા, 0.3 એ આપણે 3 પૂર્ણાંક 1 તૃતીયાંશનો વ્યસ્ત છે. તો આ રીતે પરીક્ષામાં તમને રકમ ફેરવીને પણ પૂછી શકે છે. એ કોઈ પણ સ્વરૂપમાં હોય, દશાંશ હોય, મિશ્ર હોય કે અપૂર્ણાંકમાં હોય, પણ તમારે એને અપૂર્ણાંકમાં ફેરવીને જ, કોઈ પણ સ્વરૂપમાં હોય, અપૂર્ણાંકમાં ફેરવી અને પછી એનું વ્યસ્ત કરીને ચેક કરવાનું છે.